દેવભૂમિ દ્વારકાના પાલડી ગોળિયારી માર્ગ ગામમાં દરખાસ્ત લઈને અમલ સુધી ગંભીર ગોટાળા બહાર આવ્યા છે. 6.6 કિમીના આ રોડની શરૂઆત 7 જાન્યુઆરી 2025થી થવાની હતી, પરંતુ અડધું કામ અધૂરું છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે પૂર્ણતા ખોટી તારીખ બોર્ડ પર દર્શાવી પછી સફેદ રંગથી ઢાંકી દેવાનો પ્રયત્ન થયો છે. સ્થળ મૂલ્યાંકન દરમિયાન આરએનબી ઇજનેરે સ્વીકાર્યું છે કે કામ અધૂરું છે અને બોર્ડ ખોટું છે. વધુ ચોંકાવનારા નિવેદન કોન્ટ્રાક્ટર સામે અમે લાચાર છીએ. જે કરવું હોય એ તમે મારી સામે કરો, જેથી સમગ્ર વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થાય. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડોની યોજનાના ગોટાળા છુપાવવા તંત્ર અને ઠેકેદારે મળીને સેટિંગ કરી છે. જ્યારે આરટીઆઈ એક્ટ માણેક આલાભાઈએ ચેતવણી આપી છે કે 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો મુદ્દો સીધો મુખ્યમંત્રી સુધી લઈ જવામાં આવશે. ગોપાલે ઘણા બધાને હેલો હા આરએનબી માંથી બોલો છો? હા કોણ? ચોપડાભાઈ બોલે? હા ચોપડાભાઈ બોલે. ચોપડાભાઈ, આપણે આની પહેલા 4 મહિના 6 મહિના પહેલા આપણે વાત થઈ હતી. ધોબા ભાટી બોલું છું. હા હા અહીં રોડ ઉપર મેં જયારે પેલું લાઈવ કર્યું હતું. હેલો, ગોરિયાડી વાળો ને? હા, ગોરિયારી વાળા. પાડલી થી ગોરિયારી નો રસ્તો બોર્ડ મારેલો છે. એમાં લખ્યું છે કે જાન્યુઆરી થી જૂન માં 2025 માં રોડ નું કામ પૂરું કરવાનું હતું. થયું નથી. પાછી જાન્યુઆરી આવી ગઈ. 20 દિવસ પછી જાન્યુઆરી આવશે. હા બરાબર છે. તો એનું કારણ શું? કારણ વચ્ચે ચોમાસું આવી ગયું ને પછી ચોમાસું તો દર વાગી વખતે ગયું. આવે છે ને સાહેબ. હા દર વખતે આવે મારી વાત છે. સાંભળો, 1 જાન્યુઆરી થી 6 જૂન સુધી ચોમાસું ના આવે. હા હા બરાબર. હવે આમાં લખેલું છે, મારી પાસે કોપી છે ને લાઈવ છે. હા 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 100% સાચી વાત છે. એમાં ક્યાં અમે ના પાડીએ છીએ? બરાબર છે. હા અમે જ માર્યું હતું. 1.5 કરોડ નું કામ પૂરું થઈ ગયું એવું બોર્ડ હતું. હા બરાબર. તો કામ તો થયું નથી ને પાછું 6 મહિના વહી ગયા તોય કામ નથી થયું. હા તો હજી નથી જ થયું ને. અમે ક્યાં કહીએ છીએ પણ હવે તો ક્યારે થવાનું છે એમ? હજુ એમાં છે ને નાળા પુલિયાનું કામ ચાલે છે. પૂરું થઈ જાય ને પછી નહીં, નાળા ડામર કરવાનું પુલિયાનું છે. કામ તો સાહેબ હું તમને એક વસ્તુ કહું, નાળા 2 નાલા કે 1 નાલો છે એનું 4 મહિનાથી કામ, દિવાળી પહેલાનું કામ ચાલુ છે. હા એની કોઈ લિમિટ તો હોય ને એમ. હા પણ માનો કે એની લિમિટમાં એ કામ નથી કરતો તો આપણે એ પ્રમાણે પેનલ્ટી નાખશું ને. અરે પણ પેનલ્ટી એને તમે ગમે એમ કરો, પણ પ્રજા શું કરે? 20 ગામનો રોડ છે આ સાહેબ. તો પ્રજાને કયો મારી વિરુદ્ધ જે કઈ નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય એને કરે. બીજું તો શું કરે પ્રજા? એટલે આ પ્રશ્ન, આ જવાબ છે તમારો? હા હા જવાબ જ છે. બરાબર. શું તમારી હોદ્દો શું છે? નાયબ કાર્યપાલક ઇજનેર. શું નામ તમારું? ધીરજભાઈ ભવનભાઈ ચોપડા. બરાબર. એટલે પ્રજાને તમારે તાત્કાલિક કામ કરવાનું કે પ્રજાને સારું કામ કરવાનું બદલે તમે એમ કહો કે પ્રજાથી જે થાય પણ માનો કે કોન્ટ્રાક્ટર કામ ન કરે તો એની સામે આપણે નિયમ અનુસાર જે પગલા લેવાના હોય એ લઈએ. પણ તમે એમ કહો કે એમનો શું વાંક ને શું કર્યું તો બીજું અમે શું કહી શકીએ? કયો હાલો. બરાબર. એટલે પ્રજાનો વાંક કેવાય. કાંઈ વાંધો નહીં. ગળેચી વાળો રોડ છે જ દ્વારકા વસઈ ને વસઈ થી ગળેચી, ઈ ક્યારે પૂરો થશે? એ સેમ જ છે ને. પુલિયા ચાલુ છે, પૂરા થશે ને પછી થશે. આ ટાઈપના કોન્ટ્રાક્ટર છે તો તમે ગળેચી નો કામ પૂરું નથી કર્યું, આ કામ પૂરું નથી કર્યું, તો શું તમે પેનલ્ટી લગાડી એના ઉપર અત્યાર સુધી? પેનલ્ટી તો હવે એનું કામ થાય એમાંથી આપણે એની 10% રિકવરી કરવાની હોય. હવે એને કામ જ નથી કર્યું તો રિકવરી ક્યાંથી થાય? અત્યારે જયારે એ કામ કરશે ને. મારી વાત સાંભળો, દેવભૂમિ દ્વારકા જામનગર એમાં એક જ કોન્ટ્રાક્ટર છે કે એના 10-15 કામ છે? બીજા કોઈ કોન્ટ્રાક્ટર નથી? 10-15 નહીં, વધારે કામ છે એની પાસે તો. આ તો સાહેબ બીજા કોઈ કોન્ટ્રાક્ટર હોય ને એમ. આ ટાઈપનો કોન્ટ્રાક્ટર હોય ને તમે વારંવાર કામ આપો તો સાહેબ પ્રજાનો કઈ ગુનો નથી ને આમાં એમ? અમે નથી આપતા કામ એને. અમારી પાસે 1 પણ રૂપિયાનું કામ આપવાની સત્તા નથી. એ ઓનલાઈન કામ એનપ્રોક્યુર વેબસાઇટ પરથી ભરી અને એના ભાવ ભરીને આવે છે. એમ નહીં સાહેબ, તો રિપોર્ટ તો તમારે કરવાનો હોય ને. શેનો રિપોર્ટ? કે ભાઈ અહીંયા કામ થયું છે નથી થયું? કારણ કે કામની ક્વોલિટી કંટ્રોલિંગ અને રોડની જવાબદારી તો નાયબ કાર્યપાલક ઇજનેર તાલુકાની તમારી હોય ને એમ. તો પછી તમે રિપોર્ટ દઈ જે કઈ અધિકારીઓ રિપોર્ટિંગ અમારું થતું જ હોય છે અમારી વડી કચેરીએ. અચ્છા, એટલે વડી કચેરી કઈ બોલતી જ નથી અત્યારે 1 વર્ષથી કામ નથી થયું છતાં વડી કચેરી ચૂપ છે, તમે ચૂપ છો, નેતા ચૂપ છે, અધિકારી ચૂપ છે, આમ છે ને બધું? હા બધું એમ જ છે. બરાબર બરાબર. ખૂબ સરસ. લ્યો આમને બીજું આ ગળેચી વાળો રોડ ક્યારે પૂરો થાય એમ છે? લગભગ હજુ મહિના દિવસ પછી થશે. ચાલુ થશે? હા. અને આ ગોરિયારી વાળો એમાંય બસ એ પૂરો થાય પછી ગોરિયારી વાળો. એટલે ઈ પૂરો ગળેચી વાળો પૂરો થાય પછી ગોરિયારી વાળો થશે ને? એની પેલા નહીં થાય? ના. ભલે ભલે. હા.